हेलो दोस्तों नमस्कार, हूँ तमारो दोस्त जिग्नेश सोलंकी। आज हूँ रिवरफ्रंटनी मुलाकाते आव्यो छूँ। तमारी सामे तमे जे जोई रह्यो छो ते रविवार बजार छे अने बधुं फरीने आपणे जवाना छे रिवरफ्रंटनी सफरमां। तो दोस्तों सामेनो नजारो केवो छे तमे जोई शको छो, शानदार नजारो छे। तो दोस्तों सामे जो रविवार बजार, एक रविवारनी आनंद एक अलग अनोखो होय छे। अने दोस्तों चलो आपणे जईए रिवरफ्रंटनी मुलाकाते, ત્યાં સુધી અહીંનો નજારો જોઈ લો। चलो दोस्तों આપણે ગાડી લઈને આવ્યા છીએ અને જોવા માટે જઈએ છીએ। ચલો દોસ્તો, આ એક લકડિયા પુલ છે, બહુ જૂનો અને જાણીતો પુલ છે। ચલો દોસ્તો। दोस्तों आ साबरमती नदी है। आ नदी पण घणुं बधुं कही रही है प्रेमीओ माटे, जे पोताना प्रेम माटे अहींया घणा बधाए बलिदान आप्युं छे। आ साबरमतीनी नदी बहु ज जूनी अने जाणीती दोस्तों सामे तमने देखाय छे रिवरफ्रंटनो पुल। ते नवी आधुनिकथी बनावेलो छे। तेने जोवा माटे घणा बधा दूरथी लोको आवे छे अने विडियो शूटिंग अने फोटा पाडे छे। दोस्तों जेवी रीते आग्रामां ताजमहल छे, एवी रीते ज आ अमारो अमदावादनो रिवरफ्रंटनो पुल छे। त्यां बधा प्रेमीओने मळवा माटे आवे छे स्पेशल। चालो दोस्तों मारी साथे જોઈએ આગળનો નજારો કેવો છે। दोस्तों आज તમે જોઈ રહ્યા છો તે રિવરફ્રન્ટનો મેટ ગેટ છે, તેની બાજુમાં જ ફ્લાવર શો છે। તો ચલો મારી સાથે। दोस्तों अटल बीचनो मेन गेट है। पहला तेनी टिकट 30 रुपया थी, हवे सरकारे तेना 50 रुपया कर नाख्या।
દોસ્તો આ ફ્લાવર શોનો અંદરનો સીન છે અને પાછળ મારા તમે જોઈ શકો છો રિવરફ્રન્ટનો નજારો કેવો છે દોસ્તો. દોસ્તો અહીંયા દિલથી અનેક એક થીમ બનાવી છે, બહુ સરસ. તમે એકવાર આવશો તો તમે બીજી વાર 100% આવશે તેવી મારી ગેરંટી છે. ચલો મારી સાથે. દોસ્તો સામે તમે જે જોઈ રહ્યા છો નજારો, ત્યાં અત્યારે કામકાજ ચાલુ છે. 25 ડિસેમ્બરથી અહીંયા તમને એની રોનક જોશો તો તમને બહુ આનંદ અને ઉત્સાહ આવશે. ત્યાં ઘણા બધા દૂરથી લોકો જોવા માટે આવે છે. દોસ્તો આ જગ્યા ઉપર હમણાં થોડાક ટાઈમ પછી અહીંયા નજારો તમે જોજો. અહીંયા નવી નવી એક્ટિવ ચાલુ થવાની જ છે. દોસ્તો તમે જે જોઈ શકો છો, વૃક્ષનું આપણે રક્ષણ કરવું પડશે, નહીંતર આવનાર જે પેઢી છે તે વૃક્ષો નહીં વાવે તો જીવન ખતમ થઈ જશે. દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો ત્યાં પક્ષીઓનો અવાજ કેવો આવે છે. આવો નજારો પહેલાં આપણા સમયમાં હતો, અત્યારે બધું લુપ્ત થવા આવી રહ્યું છે દોસ્તો.
ચલો દોસ્તો, બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું નવા બ્લોગ સાથે.